प्रणाम स्टूडेंट, हूँ एसआर चौहान फ्रॉम आराध्य क्लासेस। आज આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 નો લાસ્ટ પાર્ટ 8મો ભાગ બીજનો અભ્યાસ કરીશું। બીજ એટલે વિદ્યાર્થી મિત્રો સીડ। વ્યાખ્યા કેવી હોય તો શું થાય? બીજ એટલે શું? તો ફલિત અંડક અથવા ફલિત બીજાંડને બીજ કહે છે। ફલિત अंडक के फलित बीजांड ने बीज कहे छे। आ बीजनी व्याख्या थई। बीज एटले शुं? बीजनी अंदर कोनो समावेश थाय तो बीजावरण, बीजपत्र अने भ्रूणधरीनो समावेश थाय। बीजमां समाविष्ट भागो बीजावरण के बीजावरणों, बीजपत्र के बीजपत्रो અને ભ્રૂણધરીનો સમાવેશ થાય છે। હવે મૂળભૂત આપણે બીજના બે ભાગમાં ડિવાઈડ કરીશું। બીજ તો બીજના બે પ્રકાર પાડ્યા હતા આપણે, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ। ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ। भ्रूणपोषी बीज અને અભ્રૂણપોષી બીજ। ભ્રૂણપોષને આપણે ઇંગ્લિશમાં શું નામ આપ્યું હતું? તો એન્ડોસ્પર્મ તરીકે નામ આપ્યું હતું। એન્ડોસ્પર્મ એટલે હજુ આને કેવું હોય તો એન્ડોસ્પર્મિક બીજ અને નોન એન્ડોસ્પર્મિક બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે। એન્ડોસ્પર્મિક બીજ અને નોન એન્ડોસ્પર્મિક બીજ। બીજું, આ બીજની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આલ્બ્યુમિન પ્રોટીન આવેલું હોય એટલે એને આલ્બ્યુમિનસ બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે। આલ્બ્યુમિનસ બીજ, આલ્બ્યુમિનસ બીજ। અને આમાં આલ્બ્યુમિનનો અભાવ હોય, આલ્બ્યુમિન પ્રોટીન ગેરહાજર હોય એટલે આને નોન આલ્બ્યુમિનસ બીજ તરીકે ઓળખવામાં આવે છે। નોન આલ્બ્યુમિનસ બીજ અથવા આલ્બ્યુમિન વગરનું બીજ કહેવાય। બીજાંકુરણ દરમિયાન બીજની અંદર આવેલા ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જતો હોય, એ અલાયદી વિસ્તારમાં ના જોવા મળતો હોય તો એનો અભ્રૂણપોષી। આમાં આપણે કઠોળ બધા લીધા હતા, તમારે પણ ઉદાહરણ આપેલા જ છે, સિમ્બીકોડ લખેલું છે। એમ અનામત ખોરાકનો સંગ્રહ જાડુ અને ફૂલે। પહેલા તો અભ્રૂણપોષી બીજની અંદર સિમ્બીકુળ વનસ્પતિના બીજ બધા લઈ લેવાના। તો વટાણા અને મગફળી, એટલે આના એક્ઝામ્પલની અંદર સિમ્બીકુળ ની વનસ્પતિ જેવી કે વટાણા, મગફળી વગેરે। એટલે ફેબેસી કુળ એના ઉદાહરણની અંદર આવી શકે। ફેબેસી કુળ પહેલું જ કુળ જે વનસ્પતિમાં હતું એ। અને આના એક્ઝામ્પલમાં તમારા મકાઈ, દિવેલા, અન્ય ઉદાહરણો આપણે લખાયા હતા, ઘઉં, જવ। એનો મતલબ કે બીજના બીજાંકુરણ સમયે ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જતું નથી, એ અલાયદી વિસ્તારમાં જોવા મળે છે। એટલે એનું અસ્તિત્વ બીજની અંદર જળવાઈ રહે છે, એમ સંપૂર્ણપણે વપરાઈ જતું નથી। આમાં સંપૂર્ણપણે વપરાઈ જાય વિકસતા ભ્રૂણ દ્વારા, એટલે એનું અલગ અસ્તિત્વ રહેતું નથી। તો આને શું નામ આપી શકાય આપણે કહેવું હોય તો? મેં તમને કીધું હતું, ચીરલગ્ન ભ્રૂણપોષ નામ આપી દેવામાં આવે। ચીરલગ્ન ભ્રૂણપોષ। આવું ને આવું એક ઉદાહરણ તમારે આપેલું છે, પેરીસ્પર્મ, બીજ દેહ શેષ। બીજ દેહ શેષ અથવા બોલાય ચીરલગ્ન પ્રદેહ, અથવા હજુ શબ્દ વાપરવો હોય તો પેરીસ્પર્મ।
આ એક ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો. પેરિસ્પર્મ એટલે શું? બીજ દેહ. શેષ એટલે શું? અથવા ચીર લગ્ન પ્રદેહ એટલે શું? તો કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલો ભાગ વપરાયા વગર લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે? તો આવા પ્રદેહને, વપરાયા વગરના પ્રદેહને પેરિસ્પર્મ તરીકે ઓળખવામાં. લખીશ કેટલાક બીજ જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીર લગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચીર લગ્ન પ્રદેહને, એટલે કેટલાક, આની વ્યાખ્યા શું થાય? તો આવી વ્યાખ્યા યાદ રાખવાની. કેટલાક બીજ જેવા કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર બાકી રહે છે. પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીર લગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચીર લગ્ન પ્રદેહને બીજ દેહ શેષ કહે છે. તો બીજ દેહ શેષ આ મોસ્ટ આઈએમપી શબ્દ. ચીર લગ્ન પ્રદેહ અથવા એનું નામ આપ્યું આપણે પેરિસ્પર્મ. ખ્યાલ આવે? પેરિસ્પર્મ શબ્દ સમજૂતી આપો. એટલે આગળ મેં તમને 3 શબ્દો તો મેં ઓલરેડી તમને કહી દીધા હતા. એક તો તમને કીધું હતું ચીર લગ્ન પ્રદેહ, બીજા નંબરમાં ચીર લગ્ન વજ્રપત્ર અને ચીર લગ્ન ભ્રૂણપોષ. વારંવાર રિપીટ કરું છું હું, કારણ કે નીટની અંદર બધી રીતે પૂછાઈ ગયું છે. જોડકા જોડોમાં પણ આવી ગયો પ્રશ્ન. 1680 કોડમાં યાદ રાખજો, ચીર લગ્ન વજ્રપત્ર હોય, ચીર લગ્ન પ્રદેહ કાળા મરી અને બીટમન, ચીર લગ્ન ભ્રૂણપોષ મકાઈ, દિવેલા, ઘઉં અને જવની અંદર તમારે યાદ રાખવાના. તો આ આખી રચના બીજ વિશે સામાન્ય તેવા. બીજમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજમાં શું આવેલું હોય? બીજા વરણ, બીજપત્ર, બીજા વરણ અથવા બીજા વર્ણો, બીજપત્ર અથવા બીજપત્રો અને ભ્રૂણધરી આવેલી હોય છે. લિંગી પ્રજનનની અંતિમ નિપજ કે તો બીજ. લિંગી પ્રજનનની અંતિમ નિપજનું નામ આપો તો બીજ છે. બીજને લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. બીજ એટલે સીડ. બીજા વર્ણ હોય જે સખત હોય, મજબૂત હોય, રક્ષણાત્મક કાર્ય કરે. બીજપત્ર એક હોય તો એક દળી બીજ કહેવાય, 2 હોય તો 2 બીજપત્રો હોય તો દ્વિદળી બીજ કહેવાય. બીજાંકુરણ તમારા આપણે અંડાવરણો વિશે આપણે સ્પષ્ટતા નથી કરતા, રક્ષણ આપનારા છે. બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન, પાણી અને અનુકૂળ તાપમાન, આ 3 બીજાંકુરણની પૂર્વ શરતો યાદ રાખવાની. એમ બીજાંકુરણની પૂર્વ શરતો જણાવો એમ. અને જો ભ્રૂણની સામાન્ય ચયાપચય બીજ જો પોતે અંકુરણ ના પામતું હોય તો એને બીજની સુષુપ્તાવસ્થા કહે છે. એમ બીજાંકુરણની પૂર્વ શરતો જણાવો. તો બીજાંકુરણ માટે પૂરતો ઓટો, ભેજ એટલે કે પાણી અને અનુકૂળ તાપમાન, આ બીજાંકુરણની યાદ રાખવાની પૂર્વ શરતો છે. જો ભ્રૂણ ચયાપચય દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય, ચયાપચય પ્રક્રિયાઓ ધીમી હોય તો બીજ અંકુરણ પામતું નથી. એના બીજની સુષુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે. એમાં અંતઃસ્ત્રાવો જવાબદાર કહેવાય. બીજ સુષુપ્ત છે એનો મતલબ બીજ નિષ્ક્રિય છે, સીડ ડોર્મન્સી કહેવાય. અને બીજની સુષુપ્તાવસ્થા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ યાદ રાખવાનો ABA અથવા એબ્સિસિક એસિડ. તો અહીંયા હું તમારે 2 સેન્ટેન્સ લખું છું. એમ 2 સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. બીજાંકુરણને ઇંગ્લિશમાં શું કહેવાય? બીજાંકુરણ એટલે સીડ જર્મિનેશન અને બીજની સુષુપ્તાવસ્થા એટલે સીડ ડોર્મન્સી. તો
બંને વખતે અંતઃસ્ત્રાવી ફેરફારો જવાબદાર કહેવાય. વાનસ્પતિક અંતઃસ્ત્રાવો તમને ખબર છે. વાનસ્પતિક અંતઃસ્ત્રાવો કેટલા પ્રકારના હોય? તો 5 પ્રકારના હોય. આમ એમના 2 કેટેગરીમાં વહેંચવામાં આવે. કઈ કઈ 2 કેટેગરીમાં વહેંચવામાં આવે? તો વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. એમાં જીબ્રેલિન અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક છે, જ્યારે એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિમાં યાદ રાખવાનું બીજાંકુરણ તો સીડ જર્મિનેશન. બીજાંકુરણ એટલે સીડ જર્મિનેશન. અને સીડ જર્મિનેશન ક્યારે હોય? જ્યારે વનસ્પતિમાં હંમેશા યાદ રાખવાનું જીબ્રેલિન ગ્રેટર ધેન ABA. ABA એટલે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ એટલે ABA. જો વનસ્પતિમાં જીબ્રેલિનનું પ્રમાણ એબ્સિસિક એસિડ કરતાં વધુ હોય તો સીડ જર્મિનેશન થાય, બીજાંકુરણ થાય. અને બીજાંકુરણ માટે અનુકૂળ પરિસ્થિતિમાં પૂરતું તાપમાન, પૂરતો ભેજ એટલે કે પાણી અને પર્યાપ્ત ઓટો આ બીજાંકુરણની પૂર્વ શરતો છે. આટલું જો પ્રાપ્ત થાય બીજ છિદ્ર મારફતે બીજમાં પ્રવેશ થતો થાય. અને બીજું, જો ભ્રૂણની ચયાપચય પ્રક્રિયાઓ ધીમી હોય, બીજ અંકુરણ પામતું નથી, અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હોવા છતાં બીજ અંકુરણ ના પામે, તેના બીજની સુસુપ્તાવસ્થા તરીકે ઓળખાય. બીજ સુસુપ્તાવસ્થા એટલે સીડ ડોર્મન્સી. કયા અંતઃસ્ત્રાવી ફેરફારો જવાબદાર કહેવાય? તો આ ઊંધું થઈ જાય. સીડ ડોર્મન્સીના કિસ્સામાં યાદ રાખવાનું વનસ્પતિમાં ABA નું સંકેન્દ્રણ જીબ્રેલિન કરતા વધી જાય. તો આ 2 પરિસ્થિતિની અંદર વનસ્પતિમાં, જો વનસ્પતિમાં જીબ્રેલિન ગ્રેટર ધેન ABA હોય તો બીજાંકુરણ થાય. જો વનસ્પતિમાં ABA ગ્રેટર ધેન જીબ્રેલિન હોય તો બીજમાં સુસુપ્તતા પ્રેરાય અથવા બીજ સુસુપ્તાવસ્થામાં પ્રવેશ્યું કહેવાય. સીડ ડોર્મન્સી અને સીડ જર્મિનેશન 2 વર્ડ અહીંયા તમારે યાદ રાખવાના. એટલે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ હોવા છતાં બીજ અંકુરણ ના પામતો હોય તો એના બીજની સુસુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે, નિષ્ક્રિય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો એ એક તમારે યાદ રાખવાનું. બીજમાં પાણીનું પ્રમાણ ઘટે છે, બીજ શુષ્ક બને, અનુકૂળતાની બધા મુદ્દા તમે તમારી રીતે વાંચી નાખજો. હવે અંડકનું બીજમાં ફલન બાદ એ ખબર પડે, ફલન બાદ અંડક બીજમાં રૂપાંતરિત થાય અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. હવે બીજાશયની દિવાલ ફલન બાદ થતા ફેરફારો તો એ મેં તમને કીધા હતા. ફલન બાદ થતા ફેરફારો, ફલન બાદ બોલો કયા કયા ફેરફારો થાય? તો કોણ શેમાં ફેરશે? અંડક શેમાં ફેરવાય? તો બીજમાં. અંડક અથવા તો બીજાંડ બીજમાં. અંડકની દિવાલ બીજાવરણમાં. બીજાશય અથવા તો અંડાશય શેમાં પરિવર્તિત થાય? તો બીજાશય શેમાં કન્વર્ટ થાય? ફળમાં. અને બીજાશયની દિવાલ ફલાવરણમાં કન્વર્ટ થાય. ફલિતાંડ શેમાં કન્વર્ટ થાય? તો ફલિતાંડ ભ્રૂણમાં કન્વર્ટ થાય. પેન છે કેમાં કન્વર્ટ થાય? પેન છે ભ્રૂણ કોષ નામની પેશીમાં રૂપાંતરિત થાય. પેન એટલે આપણે કીધું પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. તો આ ફલન બાદ થતા ફેરફારો જે મેં લખ્યા રહે, ફલન બાદ આટલી રચનાઓ અલગ અલગ ભાગોમાં કન્વર્ટ થાય. તો ફલાવરણ જે આપ્યું છે એને પેરિકાર્પ તરીકે ઓળખવામાં આવે. ફલાવરણ, તો ફલાવરણનું ઇંગ્લિશ યાદ રાખજો, પેરિકાર્પ. બીજ દેહ શેષને શું નામ આપ્યું આપણે? આ બેના ઇંગ્લિશ ભેગા ના થઈ જાય. આના પેરિસ્પર્મ તરીકે ઓળખવામાં આવે.
પેરિસ્પર્મ અને પેરિકાર્પ. તો આ એક રૂપાંતર તમારે આપેલું જ છે. ફળ માસલ હોય તો ખબર પડી જાય. ફલિત બીજાશયને ફળ કહે છે. ફળ માસલ હોય અથવા શુષ્ક હોય. માસલ દળદાર હોય તો જામફળ, નારંગી, કેરી વગેરે ઉદાહરણ. શુષ્ક હોય તો મગફળી, રાઈ વગેરે ઉદાહરણ આપેલા છે એમ ટૂંકમાં. હવે બીજાશયમાં અંડકની સંખ્યા ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે તો એ આખું છેલ્લા આવશે આપણે. હવે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામી ખરી પડે છે, પરંતુ કેટલીક વનસ્પતિ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં સંકળાય છે. તો આવા ફળોને કૂટ ફળ અથવા મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી વિકાસ પામે એના સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે. એમ ફળ એ ફલનનું પરિણામ છે, છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર અફલિત ફળ કહેવાય અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની મદદથી પ્રેરી શકાય. આમાં ફ્રૂટ એટલે ફળના તમારા મૂળભૂત બે પ્રકાર પડે એમ. ફ્રૂટ અથવા ફળ બે પ્રકારના હોય. એક સત્ય ફળ અને બીજું કૂટ ફળ. સત્ય ફળ બીજું લઈ લેવાનું તમારે કૂટ ફળ. અને ત્રીજા નંબરમાં પાર્થેનોકાર્પિક ફળ અથવા આને કહેવાય અફલિત ફળ. હજુ કહેવાય બીજવિહીન ફળ. આટલા ત્રણ પ્રકાર ફળના પાડ દેવાના. ફ્રૂટ, સત્ય ફળ, કૂટ ફળ, પાર્થેનોકાર્પિક ફળ. આવા ત્રણ. ફળની વ્યાખ્યા શું થાય તો બીજાશયમાંથી ફલિત બીજાશયને ફળ કહે છે. આની વ્યાખ્યા કેવી હોય તમારે? ફલિત બીજાશય અથવા અંડાશય. ફલિત બીજાશય અથવા અંડાશયને શું કહે છે તો ફળ કહે છે. આ ફળની વ્યાખ્યા થઈ એમ. પણ સત્ય ફળ, કૂટ ફળ, પાર્થેનોકાર્પિક ફળ આવા ત્રણ મૂળભૂત ફળ હોય. સત્ય ફળ એટલે જે ફળ માત્ર બીજાશયમાંથી નિર્માણ પામે તેને સત્ય ફળ કહે છે. મોટા ભાગના ફળો સત્ય ફળ કહેવાય. ફળ જે માત્ર બીજાશયમાંથી બને તેને સત્ય ફળ કહે છે. આ સત્ય ફળની ડેફિનેશન થઈ. વ્યાખ્યા કૂટ ફળ તો કૂટ ફળમાં બીજાશય ઉપરાંત અન્ય પુષ્પીય ભાગો ફળની રચના. બીજાશય ઉપરાંત અન્ય પુષ્પીય ભાગો ફળની રચનામાં સંકળાય તો તેને કૂટ ફળ કહે છે. કૂટ ફળના ઉદાહરણ આપણે આપેલા છે. કૂટ ફળ તરીકે શું લેવાનું તો સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. આના એક્ઝામ્પલ લખેલા છે. એક્ઝામ્પલમાં સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ આટલા ઉદાહરણ તમારા કૂટ ફળમાં યાદ રાખે. એક ઉમેરી દેજો નાશપતિ. તો સફરજન, સ્ટ્રોબેરી, કાજુ અને નાશપતિ કૂટ ફળ કહેવાય. બીજાશય ઉપરાંત સફરજનમાં જેમ કે અન્ય પુષ્પીય ભાગો જેમ કે પુષ્પાસન પણ ફળની રચનામાં સંકળાતું હોય તો એને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે પાર્થેનોકાર્પિક લેવો હોય. પાર્થેનોકાર્પિક એટલે શું? એટલે બીજવિહીન ફળ તરીકે એનો ઓળખવામાં આવે. એવા ફળ કે જેમાં બીજ હોતો નથી. પાર્થેનોકાર્પિક. પાર્થેનોકાર્પિક ફ્રૂટ, પાર્થેનોકાર્પિક ફળ. તો એના વિશે વર્ણનમાં આટલું તમારે યાદ રાખવાનું. કેટલાક ફળ બીજવિહીન હોય છે. ફલન વગર જો ફળનું નિર્માણ થાય, તમારે ડેફિનેશન આપી જ છે. ફળ એ ફલનનું પરિણામ છે, પરંતુ ફળનું નિર્માણ ફલન વગર થાય તો આવા ફળને આની સમજૂતીમાં અહીંયા લખું છું. ફળનું નિર્માણ ફલન વગર થાય તો તેને
પાર્થેનોકાર્પિક ફળ કહે છે. હવે આવા ફળની અંદર બીજ હોતા નથી. આવા ફળોમાં બીજ હોતા નથી. આવા ફળો યાદ રાખવાના, આર્થિક દ્રષ્ટિએ મોંઘા છે. અને બીજવિહીન ફળ અંતઃસ્ત્રાવોની મદદથી ઉત્પન્ન કરી શકાય. આવા ફળો અંતઃસ્ત્રાવોની અસરથી ઉત્પન્ન કરી શકાય છે. અને આમાં એક અંતઃસ્ત્રાવ તમારે યાદ રાખવાનો, પાર્થેનોકાર્પિક ફળ અથવા પાર્થેનો બીજવિહીન ફળ. કઈક અંતઃસ્ત્રાવ સૌથી વધારે વપરાય એ અંતઃસ્ત્રાવને કહેવાય ઓક્ઝીન. બીજવિહીન ફળની ઉત્પત્તિ માટે જવાબદાર વાનસ્પતિક અંતઃસ્ત્રાવનું નામ આપો તો ઓક્ઝીન યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? ઓક્ઝીનની મદદથી બીજવિહીન ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ ઉત્પન્ન કરી શકાય છે. તો બેઝિકલી તમારા બીજવિહીન ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ કયા અંતઃસ્ત્રાવની મદદથી પ્રેરી શકાય, આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો ઓક્ઝીનની અસરના કારણે આવા ફળો ઉત્પન્ન કરી શકાય. તો ફળના મૂળભૂત તમારે 3 પ્રકાર પાડવાના: સત્ય ફળ, કૂટ ફળ અને પાર્થેનોકાર્પિક ફળ. જો પાર્થેનોજીનેસિસ અને પાર્થેનોકાર્પિક આ બે વસ્તુ મિક્સ ના કરતા. પાર્થેનોજીનેસિસ એટલે અસંયોગી જનન હતું એમ, ફલન વગર બીજનું નિર્માણ, અંડકોષ ફલિત થયા વગર નવી સંતતિ બનાવો તો એને પાર્થેનોજીનેસિસ કહેવાય એમ. આ ફલન વગર ફળનું નિર્માણ છે. તો 2 વર્ડ થયા કહેવાય. 2 વર્ડ ભેગા ના થવા જોઈએ તમારે. ફલન વગર ફળનું નિર્માણ, ફલન વગર બીજનું નિર્માણ, બંનેના અલગ અલગ શબ્દ વાપરવામાં આવે. ખ્યાલ આવ્યો? ફલન વગર બીજ નિર્માણ અને ફલન વગર ફળ નિર્માણ. અહીંયા લખી જ નાખીએ આપણે એટલે મિક્સ ના થઈ જાય તમારા. ફલન વગર બીજ નિર્માણ અને ફલન વગર ફળનું નિર્માણ. બોલો, ફલન વગર બીજ નિર્માણ થતું હોય તેને કયા નામે ઓળખવામાં આવે તો પાર્થેનોજીનેસિસ. અને ફલન વગર ફળનું નિર્માણ તો શું નામ આપવામાં આવે? પાર્થેનોકાર્પિક. તો આ બે વસ્તુ મિક્સ ના થાય, અલગ અલગ રીતે યાદ રાખજો. બસ પછી તો શું છે તમારા બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે, બીજ નિર્માણ, સારું અનુકૂલન, એ બધું તમે બુકમાંથી વાંચી નાખજો, આવડે એવું છે. હા, બીજ એ આપણી કૃષિનો પાયો છે, એ ખાસ યાદ રાખવાનું. પણ બીજનું જલ રહિત થવું, શુષ્ક બનવું, ખ્યાલ આવે? પાણી ગુમાવવું એમ, ભ્રૂણની ચયા પછી એક પ્રક્રિયાઓ નબળી પડવી એમ, આ બધી સારી બાબત કહેવાય એમ. કારણ કે વર્ષ દરમિયાન ખોરાક તરીકે આપણે એમનો સંગ્રહ કરી શકીએ અને વર્ષ દરમિયાન એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ. ફરી જ્યારે બીજને વાવવામાં આવવાનો અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, બીજાંકુરણ માટેની પૂર્વ શરતો કઈ કીધી? પર્યાપ્ત ઓટું, તાપમાન અને ભેજ એટલે કે પાણી, આટલું પ્રાપ્ત થાય એટલે ફરી પાછું બીજ શું પામે? અંકુરણ પામે, બીજાંકુરણ પામે. તો બીજ એ આપણી કૃષિનો પાયો છે, ખબર પડી જાય. પછી એક ખાસ તમારે યાદ રાખવાનું, જો અંડરલાઈન કરી નાખો, જીવિતતા એમ. બીજ થોડાક મહિનાઓ સુધી વાયેબિલિટી એટલે કે જીવિતતા ગુમાવે છે. મોટા ભાગની વનસ્પતિના બીજ વર્ષો સુધી જીવંત રહે છે, 100 વર્ષ કરતાં પણ વધારે જીવંત રહ્યા હોય. એક લખ્યું છે સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. લ્યુપાઇનસ આર્કિટિક્સના આર્કટિક ટુન્ડ્રામાં લગભગ 10,000 વર્ષોની સુષુપ્તાવસ્થા પછી પણ બીજ અંકુરિત થયેલા, પુષ્પસર્જન થયેલા એના પુરાવા પ્રાપ્ત થયા. એટલે સૌથી જૂનામાં જૂનું બીજ કોનું છે તો લ્યુપાઇન, સૌથી જૂનું બીજ.
લ્યુપાઇનનું છે. આ એક યાદ રાખજો, સૌથી જૂનામાં જૂનું બીજ. લ્યુપાઇનસ આર્કિટિક્સના આર્કિટિક ટુન્ડ્રામાંથી પ્રાપ્ત થયો. ગોખી મારવાનું તમારે. એક પ્રમાણે ખજૂરીનું આપ્યું છે. 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પ્રાપ્ત થયા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન ખજૂરી પ્રાપ્ત થઈ અને ખજૂરીનું વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાનું, ડોક્ટિલિફેરા. ફોનિક્સ ડોક્ટિલિફેરા એ અંડરલાઈન કરવાનું. એ પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક કિંગ હેરોલ્ડ કિલ્લો હતો એમ ટૂંકમાં, ત્યાં આગળ જૂની ખજૂરી પ્રાપ્ત થઈ. એના બીજને પણ અંકુરિત થયાના પુરાવા, પુષ્પસર્જન થયાના પુરાવા પ્રાપ્ત થયા છે. બીજા નંબરમાં સપુષ્પી વનસ્પતિમાં યાદા પ્રશ્નો આપેલા છે તમને. ભ્રૂણપુટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય એમ. ભ્રૂણપુટમાં એક અંડકોષ હોય સામાન્ય રીતે એમ, કારણ કે ભ્રૂણપુટની રચના એટલે 8 કોષી રચના આપણે કીધી હતી. અને એ ભ્રૂણપુટની રચનામાં 8 કોષી રચના, એમાં અંડ પ્રસાધનમાં એક અંડકોષ હોય. એટલે ભ્રૂણપુટમાં કેટલા અંડકોષ હોય, અંડકમાં કેટલા ભ્રૂણપુટ હોય, બીજાશયમાં કેટલા અંડક આવેલા હોય, સ્ત્રીકેસરમાં કેટલા બીજાશય આવેલા હોય, પુષ્પમાં કેટલા સ્ત્રીકેસર આવેલા હોય, વનસ્પતિમાં કેટલા પુષ્પો આવેલા હોય. આ એક લિંક સળંગ આપણે જોઈન કરી છે, એ વાંચી નાખવાની તમારે. તો એ રીતે થયું કહેવાય. અને બીજા નંબરમાં પરોપજીવી જાતિઓ 2 તમારે લખી છે એમ. ખ્યાલ આવ્યો? ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય છે. ઓર્કિડ એના ઉદાહરણ તરીકે આવે. બીજી આવું જ કેટલીક પરોપજીવી વનસ્પતિમાં એમ જોવા મળે છે. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. પરોપજીવી વનસ્પતિ તમારે કેટલી યાદ રાખવાની? તો પરોપજીવી વનસ્પતિ 5 મેં આગળ એક વિડીયોમાં તમને લખાવડાવી હતી એમ. પરોપજીવી વનસ્પતિમાં અમરવેલ, પરોપજીવી વનસ્પતિમાં વાંદો, પરોપજીવી વનસ્પતિમાં રેફલેસિયા આર્નોલ્ડી, અને પરોપજીવી વનસ્પતિમાં ઓરોબેન્કી, અને પરોપજીવી વનસ્પતિમાં સ્ટ્રાઇગા. એટલે પરોપજીવી વનસ્પતિના કુલ તમારે 5 ઉદાહરણ યાદ રાખવાના છે. 5 ઉદાહરણ પરોપજીવી વનસ્પતિના. કીટાહારી વનસ્પતિ 4 મેં લખાવડાવી છે. અર્કજવર, ડ્રોસેરા, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ. તો એક આવી ગયું તમારે. બીજું વર્ડમાં આપેલું છે, બરાબર. વર્ડની અંદર વર્ડના ટેટા, તો એની અંદર પણ એની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં આવેલી હોય, વધુ પ્રમાણમાં હોય. તો આ નથી લખાવતો. લિંક તમારે યાદ રાખવાની. ભ્રૂણપુટમાં કેટલા અંડક હોય, ભ્રૂણપુટમાં કેટલા અંડકોષ હોય, એક અંડકમાં કેટલા ભ્રૂણપુટ હોય, એક બીજાશયમાં કેટલા અંડક હોય, એક પ્રમાણે એક સ્ત્રીકેસરમાં કેટલા બીજાશય હોય એમ, એક પુષ્પમાં કેટલા સ્ત્રીકેસર આવેલા હોય એમ, અને એક વનસ્પતિમાં કેટલા પુષ્પો આવેલા હોય એમ. આ આખી લિંક થઈ કહેવાય. તો એ એક જોડાણ. અને બીજા નંબરમાં તમારે આ આખું જૂથ યાદ રાખવાનું. કીટાહારી વનસ્પતિ નું જૂથ યાદ રાખી લેવાનું. અને કીટાહારી વનસ્પતિ 4 ઉદાહરણ તમારે જાતે પડવા જોઈએ અહીંયા. અને પરોપજીવી વનસ્પતિમાં 5 ઉદાહરણ લેવાના. પરોપજીવી વનસ્પતિ એમાં 5 ઉદાહરણ આવશે. એમાં રેફલેસિયા આર્નોલ્ડી એક અલગ જ છે આખું. કીધું તો મેં તમને. રેફલેસિયા આર્નોલ્ડી 8 kg વજન અને 1 કિલોગ્રામ 1 મીટર વ્યાસ અને 8 કિલોગ્રામ વજન ધરાવતું પુષ્પ ધરાવતી વનસ્પતિ. મૂળ ઉપર પરોપજીવી વનસ્પતિ કહેવાય, રેફલેસિયા આર્નોલ્ડી. તો એ એક પરોપજીવી વનસ્પતિ. અમરવેલ છે, વાંદો છે, સ્ટ્રાઇગા લખ્યું તમારા આ ચેપ્ટરની અંદર, અને ઓરોબેન્કી લખ્યું કહેવાય. અને કીટાહારી વનસ્પતિમાં જલીય કીટાહારી વનસ્પતિનું નામ આપો, એવો જે પ્રશ્ન આવે, જલજ કીટાહારી વનસ્પતિ, તો એમાં અર્કજવર યાદ રાખવાનું. બાકી કીટાહારી વનસ્પતિમાં ડ્રોસેરા, અર્કજવર, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ. એમાં જલજ કીટાહારી વનસ્પતિમાં અર્કજવર યાદ રાખવાનું. અને ડ્રોસેરાનું અન્ય નામ યાદ રાખજો, મુખજાલી. મુખજાલી એટલે ડ્રોસેરાનું અન્ય નામ થયું કહેવાય. તો આ બધા પોઈન્ટ સાથે કીટાહારી વનસ્પતિ, પરોપજીવી વનસ્પતિનું લિસ્ટ આખું એક વિડીયોમાં મેં બનાવીને આખું બોક્સ બનાવ્યું હતું, એટલે અહીંયા આપણે રિપીટ નથી કરતા, પણ એ અહીંયા આગળ તમારે યાદ રાખી લેવાનું. તો બીજ વિશે આખું પૂરું થઈ ગયું કહેવાય. બીજ વિશે સામાન્ય વાક્યો, 2 વર્ડ આપણે સમજી લીધા. પાર્થેનોજીનેસિસ, પાર્થેનોકાર્પી,
સૌથી જૂનામાં જૂનું બીજ કઈ વનસ્પતિનું છે એ આપણે લઈ લીધું. ફલાવરણ, બીજ દેશેષ એ પણ શબ્દ સમજાઈ ગયો. 3 શબ્દો સમજાય આપણે. ચીર લગ્ન વજ્રપત્ર, ચીર લગ્ન પ્રદેહ અને ચીર લગ્ન ભ્રૂણપોષ બધાના ઉદાહરણ. પછી ફળના અંદર આપણે 3 વ્યાખ્યા લઈ લીધી. સત્યફળ કોને કહેવાય, કૂટ ફળ કોને કહેવાય અને પાર્થેનોકાર્પિક ફળ કોને કહે છે. પાર્થેનોકાર્પિક ફળ વૃદ્ધિ અંતઃસ્ત્રાવની મદદથી ઉત્પન્ન કરી શકાય. આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું નામ યાદ રાખવાનું તમારું, ઓક્ઝીન. તો આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એની મદદથી પાર્થેનોકાર્પિક ફળો ઉત્પન્ન કરવામાં આવે છે. કૂટ ફળમાં 4 ઉદાહરણ તમારે યાદ રાખી લેવાના. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ અને નાશપતિ. આ 4 કૂટ ફળ કહેવાય. આમાં બીજાશય ઉપરાંત અન્ય પુષ્પીય ભાગો પણ ફળની રચનામાં ભાગ લે છે. અન્ય કયા પુષ્પીય ભાગો ફળની રચનામાં ભાગ લે? તો ખાસ કરીને પુષ્પાસન આની સાથે સંકળાયેલું કહેવાય. અને આ 2 વર્ડ યાદ રાખવાના, પાર્થેનોજીનેસિસ અને પાર્થેનોકાર્પિક. તો ફલન વગર બીજ નિર્માણ, ફલન વગર ફળ નિર્માણ. તો બીજ વિશે આખું આપણે પૂરું થઈ ગયું કહેવાય. હવે નેક્સ્ટ ટોપિકમાં અસંયોગી જનન અને બહુભ્રૂણતા એક નાનો વિડીયો રહ્યો કહેવાય. એટલે ચેપ્ટર આજે આપણું ક્લોઝ થઈ જાય. બીજ વિશે સંપૂર્ણ અહીંયા તમારે પૂરું થઈ ગયું એમ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીએ અસંયોગી જનન અને બહુભ્રૂણતા.